પાકિસ્તાનના સત્તાધીશોનો દાવો છે કે યુદ્ધ થશે તો ભારતનું વધારે નુકસાન થશે. આરિફ સાહેબ, જે ખ્વાજા આસિફ છે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર, એમણે કહ્યું કે અમારો દેશ તો અલ્લાહના નામે બન્યો હતો. અમે તો અલ્લાહના બંદા છીએ. હિન્દુસ્તાનની સેનામાં ગમે તેટલી તાકાત હોય, અલ્લાહ અમારું ધ્યાન રાખશે. જો એમને કોઈ ઇસ્લામની જાણકારી હોય તો અલ્લાહ તો રબુલ્લા રમીન છે. રબુલ મુસ્લિમ તો છે નહીં કે એ ફક્ત મુસલમાનોની જ રક્ષા કરે છે. એમના તો દરેક એમના છે. સુહૃદમ સર્વા ભૂતાનામ. ગીતામાં આવે છે કે એ તો દરેક જીવનો મિત્ર છે. કુરાન કહે છે કે એની ઈચ્છા વિરુદ્ધ પાંદડા પણ નહીં હલી શકે. તો અલ્લાહના નામે બનાવેલ દેશના જ્યારે બે ટુકડા થયા તો અલ્લાહે કેમ નહીં બચાવ્યો? એ માટે કેમ નહીં બચાવ્યો? કેમ નહીં બચાવ્યો? એ માટે નહીં બચાવ્યો કે આ તમારા પોતાના મગજની ઉપજ છે કે તમે અલ્લાહના નામનું નાજાયઝ ઉપયોગ કરી રહ્યા છો. જો તમે અલ્લાહના કાનૂનના હિસાબે ચાલ્યા હોત તો અલ્લાહે જરૂર તમને બચાવ્યા હોત. ત્યાં તો દરેક વ્યક્તિ, ઇશાકદાર, ત્યાંના ફોરેન મિનિસ્ટર છે, એમનું નિવેદન સાંભળો. એ કહે છે કે અલ્લાહ તાલાએ અમને ન્યુક્લિયર દેશ બનાવ્યો છે. અલ્લાહ તાલાએ પાકિસ્તાનને મિસાઇલ બનાવવાવાળો બનાવ્યો છે. અલ્લાહ તાલાએ તો હિટલરને પણ ઘણી તાકાત આપી છે. પછી હિટલરની શું હાલત થઈ હતી? મેં અત્યારે તમને કુરાનથી જણાવ્યું. જે દેશ દક્ષિણના કારણે બન્યું છે એને માટે કુરાનમાં સીધી આયતો છે. એમણે સજા મળશે. કોઈ દુનિયાની તાકાત રોકી નહીં શકે. ત્યાંના રેલવે મિનિસ્ટર છે. રેલવેનું તો ડિફેન્સથી કોઈ લેવા દેવા નથી હોતું, પણ એ કહે છે કે અમારી જે મિસાઇલ્સ છે એમના નામ છે ઘોરી, શાહીન, ગઝનવી. આ બધી અલ્લાહની મિસાઇલ્સ છે અને એમની દિશા હિન્દુસ્તાન તરફ કરી છે. પાકિસ્તાનના મોટા બુદ્ધિજીવી છે. એમણે કહ્યું આ ગજનબી ઘોરી તમારા સંબંધીઓ હતા કે? આ હું નથી કહી રહ્યો. એમણે કહ્યું કે આ લોકોએ તો જેટલી માર અન્ય પર લગાડી એટલી માર આપણા પર પણ લગાડી. આ અને ઘણા મોટા બુદ્ધિજીવીઓ છે ત્યાંના, મોટા પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ. આ એમના યુટ્યુબમાં એમનો જે પ્રોગ્રામ છે એમાં એવું કહ્યું છે, એમાંથી આપણો મતલબ એમણે કહ્યું કે કોઈ બિચારાએ એમને ત્યાંના નામ લીધા પંજાબીઓના કે આમના નામ પર જ મૂકી દેત કોઈ વસ્તુ. પણ તમે પોતાની જાતને એ જગ્યાએથી જોડાવો છો જેમનાથી તમારો કોઈ દૂર સુધી સંબંધ નથી. હવે રેલવે મિનિસ્ટર કહે છે કે અમારી પાસે 130 ન્યુક્લિયર બોમ્બ છે. સારી વાત છે કે તેઓ ગણતરી કરીને રાખે છે. સારી વાત છે. કોઈ દેશમાં રેલવે મિનિસ્ટરને ખબર હોય કે કેટલા ન્યુક્લિયર બોમ્બ છે? કોઈ નોર્મલ દેશમાં તો નહીં હોય, પણ પાકિસ્તાનમાં તો બધું જ સંભવ છે. અમુક વર્ષો પહેલા તારિક ફતેહ આપકી અદાલતમાં આવ્યા હતા, તો એમને મેં વાત કરી હતી પાકિસ્તાનના ન્યુક્લિયર શક્તિના વિશે. તો એમણે મને કહ્યું કે રજત સર, ચિંતા નહીં કરો, એમના ન્યુક્લિયર બોમ્બમાં ફલૂદો ભરેલો છે. સર, મને એક વાત જણાવો. જ્યારે તમે તમારા અનુસંધાન, પોતાની મહેનત નું પરિણામ જો તમારા હથિયાર નથી, તમે એની ડિઝાઇન ક્યાંક બીજેથી ચોરી કરીને લાવ્યા છો, જે એડમિટેડ ફેક્ટ છે. હું આરોપ નથી લગાવી રહ્યો. ચોરી કરીને લાવેલ ડિઝાઇન, અને જે માણસ ચોરી કરીને લાવ્યો તે ટોપમોસ્ટ ન હતો, ત્યાંનો મિડલ લેવલ પરનો હતો. તો આમાં કોઈ અચંબો નહીં થવો જોઈએ કે જો અંતે ખબર પડે કે એમાં ફાલુદો જ ભરેલો છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીજી
મારા શોમાં આવ્યા હતા તો એમની સાથે પણ વાત થઈ હતી. તો એમણે કહ્યું કે તમે ચિંતા ના કરો, હું લાહોર જઈને ચેક કરી આવ્યો છું, કાંઈ નથી. હું મારા પ્રધાનમંત્રીજીના વાત પર વધારે વિશ્વાસ કરીશ અન્ય કોઈ બીજા પર કરતા. અને આજે આપણું સૌભાગ્ય આપણું કે આટલા મોટા એક્સપર્ટ એર ચીફ માર્શલથી પૂછી લઈએ. તો તમારાથી જાણવા માંગીએ, શું તમને લાગે છે પાકિસ્તાનની ન્યુક્લિયર કેપેબિલિટી વિશે? આજે મોટા મોટા દાવાઓ કરે છે, મોટા મોટા ગજનીઓ અને શાહીનોનો ડર બતાવે છે. એમની ન્યુક્લિયર કેપેબિલિટી છે, પણ આ જે રીતે કહે છે, નાનું પણ કોઈ ઇન્સિડન્ટ થઈ જાય છે, જ્યારે પણ વાત થાય છે ત્યારે કહે છે પાકિસ્તાન પર કોઈ ખતરો હોઈ શકે ઇન્ડિયાથી, તો સીધા ન્યુક્લિયર પર પહોંચી જાય છે. તો એમની મેચ્યોરિટી લેવલ, રિસ્પોન્સિબિલિટી અને રિસ્પોન્સિબલ સ્ટેટ એઝ અ ન્યુક્લિયર પાવર ઘણી ઓછી છે. અને આ આખી દુનિયાને જોવું જોઈએ કે નાની વાત હોય તો પણ કહી દે છે કે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે. તો એમને જેટલું ઓછું સાંભળીએ એટલું સારું છે. જો તમે પરવાનગી આપો તો એક વાક્ય હું હજી બોલી દઉં. જી. કે હદ એ છે કે એમના જે કોમેડી એપિસોડ્સ હોય જી. છે એમાં પણ અને આપણી પાસે એટલે ઘણી સાચી વાત કહી છે માનનીય જજ સાહેબે કે દરેક સમયે એમની જીભે એક જ વસ્તુ છે કે અમારી પાસે એટમ બોમ્બ છે. આજકાલ સૌથી વધારે તકલીફ છે જે ભારતે નિર્ણય લીધો છે પાણી બંધ કરવાનો, અને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે અમારું પાણી બંધ કરવાનો અર્થ છે એલાને જંગ. અને સૌથી રસપ્રદ વાત કહી બિલાવલ ભુટ્ટોએ. એમણે કહ્યું સિંધુ નદી સનાતનનું પ્રતીક છે. સિંધના પાણીને રોકવું સનાતન ધર્મની વિરુદ્ધ છે. મોદી તો સનાતનના સેવક છે, તો સિંધુનું પાણી કેમ રોકી રહ્યા છે? ચલો, આમાં ઓછામાં ઓછી એક વાત તો છે કે તેઓ ભારતની સભ્યતાની વાત કરે છે, જે સનાતન આદર્શોની વાત કરે છે. એમણે એટલું તો માની જ લીધું કે એમને કોઈને રોકવાની પક્કી પરંપરા નથી. પણ હું અહીં એક વાત તમને જણાવી દઉં કે બેશક કે એમાં કોઈ જ શક નથી કે ભારતની પરંપરા, તમે સનાતન કહો, ભારતીય સભ્યતા કહો, સાંસ્કૃતિક પરંપરા કહો, એ શાંતિ અને અહિંસાની પરંપરા છે. એમાં કોઈ શક નથી. પણ અહિંસાનો અર્થ એ નથી થતો કે કાયરતા બતાડવામાં આવે. અહિંસાનો અર્થ એ નથી થતો કે અત્યાચારોની સામે માથું ઝુકાવી દેવામાં આવે. અહિંસાનો અર્થ એ પણ નથી થતો કે અમે હથિયારોનો ઉપયોગ, આ લોકોને અજુગતું લાગશે, પણ અહિંસાનો અર્થ એ પણ નથી થતો કે અમે હથિયારનો ઉપયોગ નહીં કરીએ. અહિંસાને પરિભાષિત કરવામાં આવી છે. अहिंसा प्रतिष्ठायम तत्सन्निधे वैर त्यागा. જ્યાં અહિંસા પ્રસ્થાપિત થઈ ગયા છે ત્યાં કોઈના માટે મનમાં વેર નથી રહેતું, દુર્ભાવના નથી હોતી, દુશ્મનોનો ભાવ નથી હોતો. અને જ્યારે તમે માનો કે એક માણસ કોઈનો જીવ લેવા ઈચ્છે છે, હથિયાર એના હાથમાં છે, તમે એની સામે લડો અને હથિયાર ઝૂંટવી લો, આ અહિંસાનું પાલન છે. આ અહિંસાની વિરુદ્ધ નથી. અને આપણી પરંપરામાં કહેવાયું છે अगरता चतुरो वेदो प्रश्ता सशरम धनु इदम ब्रह्मम इदम छात्रम शास्त्रादपि शस्त्रादपि. અર્થાત આપણને કહેવાયું છે, આપણું આહ્વાન કરાયું છે, આપણી પાસે આપણે વિદ્યા જ્ઞાનથી પરિપૂર્ણ આપણે હોવા જોઈએ. એ આપણને સોફ્ટ પાવર આપે છે. પણ એની સાથે સ્પષ્ટતા, એની પાછળ હથિયારની તાકાત પણ હોવી જોઈએ. જેમ કે તમારી પરંપરા છે, તમારી જીવનશૈલી છે. જો તમારા પર જીવનશૈલીને ખતમ કરવાની નિયતથી કોઈ તમારા પર કોઈ આતાતાઈ આગળ આવે છે, તો આપણને કહેવાયું છે કે પહેલા સંવાદની તાકાતનો ઉપયોગ કરો હરીફાઈ કરવા માટે. પણ જો બીજો માણસ માત્ર તાકાતના સંવાદને સમજે છે અને સંવાદની તાકાતને નથી માનતો,
તો પછી તમારી પાસે પણ એ તાકાત હોવી જોઈએ કે તમે એને પાછળ ધકેલી શકો અને આ પોતાની રક્ષા કરી શકો. પોતાની રક્ષા કરો. પછી તમારી પાસે પણ એ તાકાત હોવી જોઈએ. તો હું માનું છું કે ઇતિહાસમાં આપણાથી ભૂલો થઈ હશે, પણ આજે જેટલી આપણી ક્ષમતા છે એના હિસાબે આપણે આપણી સુરક્ષાની તૈયારીઓ લાગે છે કે આપણી પાસે છે. અને હા આરિફ સાહેબ, આપણે એર ચીફ માર્શલ સાહેબને પૂછી લઈએ કે આપણી સુરક્ષાની કેટલી તૈયારી છે. પૂરી તૈયારી છે, અને જેટલી એમની સમજ છે એનાથી ઘણી વધારે છે. સર, મારો સવાલ છે કે આજકાલ જે હું ફેલાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં એમના ઘણા નેતાઓ દાવો કરી રહ્યા છે કે કોન્ફ્લિક્ટ્સની સ્થિતિમાં, લડાઈની સ્થિતિમાં ચીન જે છે એમની તરફથી આપણી સાથે યુદ્ધ કરશે. કેમ આપણે આના વિશે ડિસ્કસ કરીએ? દરેક દેશની પોતપોતાની સમસ્યાઓ છે. પોતાની સમસ્યાઓથી તો બહાર નથી નીકળી શકતા, બીજાના ક્યાં પગ નાખવા જતા રહેશે. આના વિશે તો ઓવૈસી સાહેબે ઘણી સારી વાત કહી છે. એમણે કહ્યું કે આ ઇસ્લામની વાત કરે છે પણ ચીનનો સપોર્ટ માંગે છે. એ ચીન જે મુસલમાનોને જબરદસ્તી ડુક્કરનું માંસ ખવડાવે છે. હવે ઓવૈસી સાહેબ કહી રહ્યા છે તો સ્વાભાવિક છે કે ખોટું તો નહીં જ કહી રહ્યા હોય, પણ હું એનાથી વધારે કહી રહ્યો છું કે એમને ક્યારે ખ્યાલ નથી આવતો કે ત્યાંનું જે એક પ્રોવિન્સ છે ત્યાં કઈ રીતનો રોજ છાપાઓમાં છપાય છે, તો ત્યાં આવીને આશિર મુનિ સાહેબને એમના ઇસ્લામની કોઈ ફિકર નથી થતી કે એમના ઉપર શું વીતી રહ્યું છે. આ હકીકતમાં કન્વિનિયન્સનો જે રિલિજિયન છે, આ લોકોનો રિલિજિયનનો અર્થ તો એ છે કે હવે પાયાની વાત છે કે दर्द दिल के वास्ते पैदा किया इंसान को, वरना तात के लिए कुछ कम न थे करो. મિયાન ઝાડ પાન પણ એમની ઇબાદત કરે છે. આપણા માણસોનો અર્થ એ થાય છે કે दिल बदस्त आवर के हज अकबर अस्त, अज हजारा काबा यक दिल बेहतर अस्त, काबा बुनियादे खलीले आदर अस्त, दिल गुजरगाहे जलीले अकबर अस्त. એટલે કે એક દિલ જીતવું કોઈનું આ લોકોનો જીવ લેવાનું નથી. રિલિજિયનની જે શિક્ષા જે છે એ છે કે લોકોનું દિલ જીતો, અને એક દિલને જીતવાનો મતલબ એક દિલ જીતવાનું મહત્વ 1000 વાર હજ કરવાથી વધારે છે.